આજ રોજ નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા સુનિલભાઈ ભોજક અને એમની ટીમ દ્વારા અસાઈદ દાદા અને મહાકાળી માતાજીનો રથ લઈને હિંમતનગર અસાઈદ ભવન બેરણા ખાતે આશીર્વાદ આપવા એકત્રિત થયા, જ્યાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નાયક સમાજ દ્વારા ઉલ્લાસભેર રથના વધામણા કરવામાં આવ્યા, જેમાં ઈડર નાયક સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ સમાજના ભાઈઓ અને બહેનોએ પણ હાજરી આપી હતી, જેમાં અસાઈદ ભવન ખાતે નવ સંસ્કરણ નાયક વિકાસ મંડળના પ્રમુખશ્રી ડોક્ટર જગદીશભાઈ કે નાયક, અસાઈદ નાયક સમાજ યુવા સંગઠનના પ્રમુખશ્રી ડોક્ટર અતુલભાઈ એમ નાયક તથા કારોબારી સમિતિ અને એમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રથ લઈને સમગ્ર ગુજરાતભરના નાયક, ભોજક અને વ્યાસ સમાજને એકત્ર કરીને પ્રેમભાવથી એકતા બની રહે તે હેતુસર આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ મજાના આયોજન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં સાબરકાંઠા અને અરવલ્લીની ટીમે ખૂબ જ મહેનત અને ઉત્સાહ બતાવ્યો. અંતે સૌ પ્રસાદી લઈને છૂટા પડ્યા હતા. અવિનાશ નાયક, ગુજરાત નિર્માણ.